મિત્રો એક ક્વેશ્ચન છે, ધુરંધર મૂવી એટલી કેમ ચાલે છે? મિલેનિયલ હોય કે જેન્સી, આન્સર સિમ્પલ નથી, પણ 3 પાવરફુલ રીઝન છે. ફર્સ્ટ, સ્ટોરી ટેલિંગ. કંદાર હાઈજેકથી લઈને 23 સુધીના બધા ઇન્સિડન્ટ કવર કરે છે. એક લાઈક બધી જનરેશનને કનેક્ટ કરી દીધા છે. જે પણ જોવે તેને રિલેટેબલ લાગે છે, એન્ડ દેટ્સ ધ ટ્રુ પાવર ઓફ સ્ટોરી ટેલિંગ. સેકન્ડ, મ્યુઝિક. મિત્રો મૂવીમાં ઓલમોસ્ટ બધા સોંગ રીમેક છે, બટ ધ વે આદિત્ય ધાર ઇઝ એક્ઝિક્યુટેડ, ઓલ્ડ વાઇબ પ્લસ રેપ પ્લસ ઇંગ્લિશ મિક્સ, લાઈક બંને જનરેશનને અપીલ કરે છે, એન્ડ દેટ્સ અ ટ્રુલી રિમાર્કેબલ. એન્ડ થર્ડ, કાસ્ટિંગ સિલેક્શન. આર માધવન, અક્ષય ખન્ના, સંજુ બાબા, અર્જુન રામપાલ, રણવીર સિંહ, ઇવન ફોર અ સ્મોલ રોલ રાકેશ બેદી સર, ઇટ્સ લાઈક ડ્રીમ 11 ફોર સિલેક્શન. મિત્રો આ ત્રણેય વસ્તુ એટલી પરફેક્ટ હતી કે એક્ઝિક્યુશન ઇટ્સ અ નેક્સ્ટ લેવલ, એન્ડ રિઝલ્ટ વી નો બોક્સ ઓફિસ હિસ્ટ્રી. મિત્રો આમાંથી પણ એક વસ્તુ શીખવા જેવી છે કે જે બી તમારું આઉટપુટ હોય એ રિલેટેબલ હોવું જોઈએ, જે લોકો સાથે કનેક્ટ કરી શકે એવું હોવું જોઈએ. એન્ડ સેકન્ડ, તમારી પાસે એક સ્ટ્રોંગ ટીમ હોવી જોઈએ. જો તમારી ટીમ સારી હશે, તમને ખબર હોય કે કોની પાસે જવાનું છે. જો મિત્રો આ બે વસ્તુ સારી હશે તો તમારું એક્ઝિક્યુશન ઓટોમેટિકલી સ્ટ્રોંગ થઈ જશે, અને જો એક્ઝિક્યુશન સ્ટ્રોંગ હશે તો સક્સેસ આવવાની જ છે. વેલ ડન આદિત્ય ધાર, વેલ ડન.